નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી. પાટણમાં ભાજપને જીતાડવા માટે સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ હાથ હોવાનો આક્ષેપથી ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરુદ્ધ હાઈકમાન્ડને રજૂઆતથી આ વિવાદ વકર્યો છે. પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરના સ્થાનિક કોંગ્રેસના નેતાઓની સામે આક્ષેપ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જીતે તે રીતે ટિકિટોની ફાળવણી કરવામાં આવી હોવાનું બાબુજી ઠાકોરે કહ્યું. તો બાબુજી ઠાકોરે અમિત ચાવડાનું સમર્થન કરી સ્થાનિક કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા હતા. જિલ્લા પ્રમુખ, પૂર્વ અને હાલના ધારાસભ્યો પર સંગઠનની વિરુદ્ધ કામ કર્યું હોવાના આક્ષેપ તેમણે લગાવ્યા. તો અમિત ચાવડાએ ટાણીમાં ટિકિટ ફાળવવાની જવાબદારી સ્થાનિક નેતાઓને આપી હોવાનું બાબુજી ઠાકોરે કહ્યું. સ્થાનિક નેતાઓએ ટિકિટ ફાળવણીમાં વહાલા દબલાની નીતિ અપનાવી અને ટિકિટ ફાળવણીમાં પક્ષના વફાદાર અને જૂના કાર્યકર્તાની અવગણના થઈ હોવાનું બાબુજી ઠાકોરે કહ્યું છે. પ્રમુખ અમિત ઠાકોરે હટાવવાની માંગ યોગ્ય નથી, બાબુજી ઠાકોરે કહ્યું. તો વ્યક્તિગત સ્વાર્થ માટે જિલ્લા પ્રમુખો અમિત ચાવડાનો વિરોધ કરી રહ્યા છે. 181 તાલુકા પંચાયતની સીટમાંથી ફક્ત 48 બેઠકો મળી છે. 32 જિલ્લા પંચાયતની સીટમાંથી માત્ર 13 બેઠકો મળી છે. નગરપાલિકાની અંદર તમે જુઓ તો પણ સત્તા મેળવી શક્યા નથી. ત્યારે આપના માધ્યમ થકી હું એ કહેવા માંગુ છું આ લોકોને કે જો તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામ મળ્યું નથી, ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી. સાથે જોડાયા છે પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર. બાબુજી ઠાકોર, આપનું સ્વાગત છે. આપે જે કોંગ્રેસના નેતાઓની સામે આકરા પ્રહાર કર્યા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે ભાજપ જીતે એ રીતે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે, તો શું એ આક્ષેપ અને કેવા લોકોને એ ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી? મેડમ, અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રીએ જિલ્લા પ્રમુખ અને એમએલએ હોય કે એક્સ એમએલએ હોય. હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપ જણાવો. એ જિલ્લા પ્રમુખ હોય, એક્સ એમએલએ હોય અથવા એમએલએ હોય, એમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવાની ઉમેદવાર પસંદ કરવાની સત્તા એમને આપી હતી. જ્યારે આ લોકોએ પક્ષના વફાદાર અને પાયાના કાર્યકરોની અવગણના કરી અને ભાજપને સીધી રીતે ફાયદો થાય એવા ઉમેદવારો પસંદ કર્યા, જેના પરિણામ મળ્યું નથી. ત્યારે હવે આજે આ લોકો દિલ્હી જઈ અને પ્રદેશ પ્રમુખ ઉપર હારનું ઠીકરું ફોડવા માંગે છે. એ બાબત જ મેં ઉજાગર કરી છે. જી, ઓકે, બોલો. હા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જીતે તે રીતે ટિકિટોની ફાળવણી કરવામાં આવી હોવાનું બાબુજી ઠાકોરે કહ્યું છે અને તેમણે અમિત ચાવડાનું સમર્થન કર્યું. એ પણ કહ્યું કે સ્થાનિક કોંગ્રેસના નેતાઓને આડે હાથ તેમણે લીધા છે. એમના કારણે ક્યાંક કોંગ્રેસ વિસ્તારમાં નથી જીતી શકી. જિલ્લા પ્રમુખ, પૂર્વ અને હાલના ધારાસભ્ય પર સંગઠનની વિરુદ્ધ તેમણે કામ કર્યું હોવાના પણ આક્ષેપો કર્યા છે. અમિત ચાવડાએ ચૂંટણીમાં ટિકિટ ફાળવણીની જવાબદારી સ્થાનિક નેતાઓને આપી હોવાનું બાબુજી ઠાકોરે કહ્યું. પરંતુ સ્થાનિક નેતાઓ અને સાથે જે રીતે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે એના પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા. કહ્યું કે ભાજપ જીતે એ રીતે ટિકિટની ફાળવણી કરવામાં